ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન ઉપસ્થિતિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવન સ્વામી તેમજ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગત સભા એટલે મહારાજ ગઢપુરની અંદર અન્નકૂટ ઉત્સવ કરવા માટે દેશ દેશાંતરમાંથી ભક્તો પધાર્યા છે. દિવાળીનો દિવસ છે. દિવાળીના દિવસે મહારાજ સવારના સમયે ભક્તોએ મહારાજનું ભાવપૂર્ણ પૂજન કર્યું છે. પૂજન થઈ રહ્યા પછી મહારાજ કહે, ચાલો આજે અમાવાસ્યાનો દિવસ છે એટલે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે. ઉન્મત્ત ગંગામાં પ્રભુ સ્નાન કરવા માટે પધાર્યા. સંતો ભક્તોએ સહિત ઉન્મત્ત ગંગાનો મહિમા સતાનંદ સ્વામીએ કહ્યો. મહારાજ પુનઃ પાછા દરબારમાં આવે સ્નાન કરીને, રોજા ઘોડા ઉપર અસવાર હોય અને એ સમયે જે કીર્તન ગવાતું હતું એ કીર્તન સર્વે સખી જીવન જોવાને ચાલો, એ અદ્ભુત કીર્તન મહારાજ રોજા ઘોડા ઉપર બેસી પાછા દરબારમાં આવ્યા. દરબારમાં આવ્યા, બપોરનું ટાણું થયેલું. મહારાજે સંતોને જમાડવા માટેની આજ્ઞા કરી છે. પંક્તિ કરો એવો સાધ કર્યો છે. ભક્તો, આ બ્રહ્માંડમાં ગમે એટલા જમાડનારા હશે પણ ભગવાન જેવું એકે નહીં હો. હા, આપણે એક બે વખત પીરસવા જઈએ પછી કોઈ કે આ લાઈનમાં જવાનું છે, હા હમણાં જ આવ્યું પીરસ્યા, કોઈ લેતું નથી. શું કહીએ આપણે? કોઈ લેતું નથી. મહારાજ પાંચ વખત એક એક પંગતમાં મહારાજ જાય. જમનારા થાકે, મહારાજ નહીં. પાંચ વખત એક પંગતમાં મહારાજ પીરસવા માટે જાય. ભક્તો, એ જમાડનારા એવા હતા પ્રભુ. મહારાજ પંગતમાં પીરસવા માટે પધારે. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા પંગતમાં પીરસવા પધારે ત્યારે મહારાજના હાથનો પ્રસાદ પામવા માટે સંતો પણ કેવા ઉત્સુક હોય. એ ભોજન નહોતું. એ ભક્તો, એ સંતો મૂર્તિનો રસ, પરમાત્માના હાથનો પ્રસાદ છે એમ માની મહારાજ જે આપે, જેટલું આપે એટલું લેતા. જે આપે, જેટલું આપે એટલું. નહીતર પેટનો ખાડો તો કેટલો, બરાબર ને? અને એ સચ્ચિદાનંદ સ્વામી આદિ 3 સાધુ ધમડકાની અંદર 300 માણસની રસોઈ જમી જાય, માન્યમાં આવે? હવે અત્યારના જેવા માણસ નહીં હો પાછા. આટલી કેટલીક લડુડીઓ એવા નહીં પાછા. અવડાક લાડુ હોય. અને એ જમાનામાં 300 માણસનું રસોડું એ મારા 3 સાધુને જમાડે. જગ્યા તો પેટની સીમિત ને, તો એ ક્યાં જતું હતું? ક્યાં જતું હતું? ભક્તોએ, સંતો, એ ભોજન નિર્ગુણ ભાવને પામતું હતું. હાથ માણા બાથ ભરે એટલો ઘેઘુર વડલો હોય પણ એ વડલાને કાપી એનું લાકડું કન્ટેનર કે ટ્રકમાં ભર્યું હોય તો 3-4 કન્ટેનર ભરાય એટલું લાકડું થાય. પણ એ જ વડલાને આગ લાગે ને હળગી જાય તો એની રાખ કેટલી થાય? એક માણા પોટલું ઉપાડીને ચાલતો થઈ જાય, બરાબર ને? એમ બ્રહ્મ અગ્નિનો જેને સ્પર્શ થાય, નિર્ગુણ,
એવા પરમાત્માનો સ્પર્શ થાય, યોગ થાય એટલે ભોજનનું જે સ્થૂળ વિકાર ભાવ છે એ નાશ પામે. બ્રહ્મગ્નિ એ શાકોત્સવ હોય તો મહારાજ સંતો એક જ પંગતમાંથી સાદ સંભળાય, શાક લાવો નો સાદ થાય. શાક નહોતું, એ મૂર્તિનો રસ પીતા હતા. એ મૂર્તિનો રસ પીતા હતા. અને પીરસનારા મહારાજ પણ કેવો રાજીપો વરસાવે. અરે પીરસવા માટે પધાર્યા હોય મહારાજ અને કોઈ સંત ના પાડે ને તો મહારાજ એ બ્રહ્માનંદ સ્વામી આદિક ઉપર તો દૂધ પાકની એમને હા પાત્ર હોય તો એમનું એમ રેડે માથે. ભક્તો, આ રાજીપો આવું જમાડવું, આવા જમાડનારા. અહીં કને લખ્યું, તૃપ્તાન શતાન પાયસ મોદકાદ્યૈર્ગંતુમ દ્રુતમ વિસ્તૃત ધર્મશાલામ આજ્ઞાપયામાસ તતશ્ચ સર્વાન ભક્તાનપી સ્વાન ગમનાય ભોક્તુમ ભક્તાનપી સ્વાન ગમનાય ભોક્તુમ. મહારાજ એ સંતોને દિવાળીના દિવસે પાયસ, દૂધપાક, ખીર, પૂરી, મોતૈયા લાડુ આ બધું હા પીરસવું એક કળા છે. ઘણી વખત માણસને પીરસતા ના આવડતું હોય. હા, પીરસવું એક કળા છે. પીરસવું કળા છે. પછી ઘણી વખત માણસ પીરસતો હોય તો એના કપડાં અડધા તો પીરસનારાના જે બગડતા હોય. પણ મહારાજ પંગતમાં જ્યારે પીરસવા આવે ત્યારે કેવો માહોલ સર્જાતો અને કેવી શોભાને ધારણ કરતા મહારાજ. એ અદ્ભુત શબ્દો દેવાનંદ સ્વામીએ લખ્યા છે. લાડુ પીરસે રે સલુણી છબી સહજાનંદ સુખદાયી સલુણી છબી સહજાનંદ સુખદાયી લાડુ પીરસે પંગતમાં આઈ સલુણી છબી સહજાનંદ સુખદાયી સલુણી છબી સહજાનંદ સુખદાયી ખભાયો પરખે સબાદીને ખભાયો પરખે બાંધીને જોઈ રહ્યા જન લલચાઈ સલુણી છબી સહજાનંદ સુખદાયી સલુણી છબી સહજાનંદ સુખદાયી બરફી જલેબી લાડુ સુતર ફેણી બરફી જલેબી લાડુ સુતર ફેણી બહુવિધ પાક બનાઈ સલુણી છબી સહજાનંદ સુખદાયી સલુણી છબી સહજાનંદ સુખદાયી. ભક્તો, મહારાજ જ્યારે પીરસવા આવે, ખભા ઉપર જે ખેસ ઉત્તરીય વસ્ત્ર છે એને ખભા ઉપર આડું બાંધી બરાબર કસીને બાંધે હો. અને પછી હાથમાં એ બરફી, એ જલેબી કે લાડુ કે સૂતર ફેણીનું પાત્ર લઈને મહારાજ આવતા હોય. અને જમવા જ્યારે આવે ત્યારે ઘણી વખત એવું પીરસનારા હોય ને
એ જોરે જોરે પીરસતા હોય, એના મુખની ક્રાંતિ ઉપર એને ઘણી વખત એવો ઘટ્યું હોય ને તો આમ દબાવી દબાવીને દેવો. હા ભાઈ પોતા હારું નહીં બચે તો હા, એવું માણસ ગણતરી રાખ્યો. હા પણ મહારાજ તો હસે, હસાવે, એવા હસાવે, હસતા હસતા એક લાડુ બે લાડુ આમ વાતો કરતા 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 એ પેલું એક લાડુ લેવાની ગણતરીઓને 5 લાડુ ખવડાવી દે, વાતો કરતા કરતા. અદ્ભુત શબ્દો લખ્યા છે સ્વામીએ. નિજ દાસન સંહાસ કરી કરી નિજ દાસન સંગ હાસ કરી કરી જોરાવરે શું જમાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ. હો દેવાનંદના નાથ દયાળુ દેવાનંદના નાથ દયાળુ હસી હસી હે તજણાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ સલુણી છબી સહજાનંદ સુખદાઈ. મહારાજ હસતા હસતા આગ્રહ કરી કરીને જમાડે. કેવો આગ્રહ કરીને જમાડે એની કલ્પના કરવી હોય તો કરી શકાય કે અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હોય, હા સૂતા હોય, ગોદડું ઓઢીને સૂતા હોય, થરથર થરથર શરીર ધ્રુજતું હોય અને મહારાજ પંગતમાં પીરસવા નીકળે. અદ્ભુતાનંદ સ્વામીને એમ થાય કે હું અભાગ્યો ને તાવે આ જ ટાણે આવ્યો, મહારાજના હાથનો પ્રસાદ રહી જઈશ. આવો વિચાર આવે એટલે ગોદડાને એક બાજુ ખહેડી અને સ્વામી ધીમેકથી રહીને સરકીને થરથર ધ્રુજે છે ટાઢમાં. પંગતમાં આવીને છેલ્લે ગોઠવાઈ જાય. પંગતમાં આવીને છેલ્લે ગોઠવાઈ ગયો. મહારાજ પીરસતા પીરસતા આવે. માંદા માણસને પણ કેવી રીતે જમાડે જુઓ તો ખરા. મહારાજ પીરસતા પીરસતા આવે અને મહારાજ અદ્ભુતાનંદ સ્વામી હવે પાતર તો હતું નહીં, સીધા ખાટલેથી આવીને ગોઠવાઈ ગયા હતા પંગતમાં, એટલે ખોબો ધર્યો. એટલે મહારાજ હસતા હસતા કે અદ્ભુતાનંદ તને તો તાવ આવ્યો છે ને? અરે હા મહારાજ, પણ મને એમ કે આ પ્રસાદ મને ક્યાં મળશે? હારું હારું લે. મહારાજ હાથમાં 4 લાડુ દઈ દે. અને એટલું નહીં, હજી 4 લાડુ ધીમે 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 માણસ માંદો માણસ જમી લે. અને એટલામાં તો ફરીવાર પીરસતા પીરસતા મહારાજ પહોંચે અને મહારાજ એમ કે અદ્ભુતાનંદ 2 લાડુ લેને, માથા ઉપર હાથ મૂકવો, હાથ મૂકું માથા ઉપર. મહારાજ એમ તો દ્યો મહારાજ. બીજા 2 લાડુ ખવડાવે, બીજું કોઈ આઈટમ નહીં હો. મહારાજ પીરસવા આવે એ જ વાનગી, બીજા 2 લાડુ લીધા, વળી એ 2 લાડુ જમી રે અને ત્યાં તો ફરી મહારાજ આવે. અદ્ભુતાનંદ હવે જો 2 લાડુ લ્યો ને 2 હાથ, અરે મહારાજ હોય કાંઈ, લાવો લાવો મહારાજ. વળી 2 લાડુ, ત્રીજી ચોથી પાંચમી વખત 2 લાડુ. પછી મહારાજ કે અદ્ભુતાનંદ 2 લાડુ લે છાતીમાં ચરણાવે. આ દુનિયાની સૌથી મોટી ગિફ્ટ, આનાથી મોટી દુનિયાની કોઈ ભેટ જ નથી. ભગવાન રાજી થઈને છાતીમાં ચરણાવીને આપે. અરે મહારાજ એવું હોય તો આપો ને. આમ 12 લાડુ ખવડાવ્યા માંદા માણાને લ્યો. એટલે દેવાનંદ સ્વામી એમ કે હસી હસી હેત જણાઈ નિજ દાસન સંગ હાસ કરી કરી જોરાવરે શું જમાઈ. આગ્રહ કરી કરીને જમાડે. અરે જ્યાં સુધી સિંહ નાદ ન કરે ને, સિંહ ગર્જના, ત્યાં સુધી હો. ઘણા માણસનું કેવું હોય, ખપતું હોય પછી આમ ઉપરથી ના પાડે, નીચેથી આવડે આવડે આમ કરે. ના 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 ના. હા એટલે આપણે શીખવું પડે. ઘણી વખત એવું હોય પોતાને જોઈતું ને નામ કે એ ભાઈ આ ભગત માટે શાક લાવજો, એટલે ખપતું હોય પોતાને, પછી હવે આગળ આવો વાંધો નહીં આવે.
કડા છે આ એ. હા, પણ મહારાજ આગ્રહ કરીને જમાડે. મહારાજ આગ્રહ કરીને સંતોને જમાડ્યા. બધા જ સંતોને ઉતારે જવાની આજ્ઞા કરી. હરિભક્તોની પંક્તિ થઈ અને હરિભક્તોને પણ મહારાજે જમાડ્યા. પણ ભક્તો, સંતોને ભક્તોને તો મહારાજ જમાડ્યા, પણ મહારાજ પોતે તો અહીં કને સતાનંદ સ્વામીએ નોંધ્યું છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે, મહારાજ પોતે અક્ષર ઓરડીમાં પધાર્યા, નિવાસસ્થાને સ્નાન કરી પછી પવિત્ર ભૂમિમાં પોતાના હાથે રસોઈ કરી દિવાળીના દિવસે. હવે બાપને શું મોજ ચડી એ ખબર નથી. બધાયને જમાડ્યા પોતે. અક્ષર ઓરડીમાં આવી પોતાના હાથે રસોઈ કરી અને મિતાહાર પોતે પાછું થોડું જ જમ્યા. બધાયને ધરાઈને જમાડ્યા. ભક્તો, આ લીડરનું લક્ષણ છે. નેતૃત્વ વહન, પરિવારનો વડીલ હોય ને, ઘરનો વડીલ, હા, એ ઘરનો વડીલ બધાને જમાડે. છેલ્લે બચ્યું ખૂચ્યું હોય ને, થોડું હોય તો ઈ નિભાવી લે. મહારાજ પોતે તો મિતાહાર ભોજન સ્વીકાર કર્યું અને પાછું જમ્યા પછી પાછા દરબારમાં આવ્યા. આટલા બધા હજારો ભક્તો આવ્યા છે. 2 ઘડી બેઠા, થોડી વાર થઈ અને એમ કરતા સમય નીકળ્યો અને દિવસનો 3જો પ્રહર પૂરો થયો, એટલે 3 વાગ્યાનો સમય. 3જા પ્રહરનો સમય પૂરો થાય એટલે દરબારની અંદર અદ્ભુત સભા. અને મહારાજ સભાની અંદર સંતો ભક્તો કીર્તનનું ગાન કરે. જગુર ગુણાન ઋષિવરા પ્રેમાનંદાદયો હરે. પ્રેમાનંદ સ્વામી આદિક સંતો વાદયંતો મૃદંગાશ્ચ વીણા વેણુ વિપંચિકાહ. હાથમાં વીણા સિતાર આદિક વાજિંત્રો લઈ મહારાજની આગળ ધૂન કીર્તન કર્યા. અને એટલીક વારમાં આ મોટો દિવસ, નહીતર આપણે મોટા ઉત્સવ ને મોટા દિવસો હોય ને એમાં તો હાય હોય ને આમ તેમની વ્યવસ્થામાં જ પૂરા થઈ જાય. પણ ભક્તો, ભગવાન એ આપણને કેવું શીખવાડે. દિવાળીનો દિવસ હજારો ભક્તો ભેગા થયા છે. મહારાજે દિવાળીના દિવસે બપોર પછી 3 વાગે બધા ભેગા થયા છે. ત્યારે પ્રાગજી પુરાણીને બોલાવ્યા છે. આ પ્રાગજી પુરાણી કચ્છનું રત્ન ભક્તો. સંપ્રદાયમાં કચ્છની અમુક ભેટ ને અમુક યાદો છે ને એ જોરદાર છે. એમાં સંપ્રદાયના પહેલા સાંખ્યોગી બા લાદીબા, જીવબા લાડુબા પછી આવે. રામાનંદ સ્વામીએ જેને સાંખ્યોગની દીક્ષા આપી હોય એટલે કચ્છના પહેલા લાદીબા હોય, આખા સંપ્રદાયના પહેલા સાંખ્યોગી. હા, કેટલાક ઇતિહાસો કચ્છના એ અભૂતપૂર્વ છે. આપણે બધા બેઠા છીએ, અડધા રોટલામાં આખી નાતને ઉગારી લીધી. કેટલામાં? લક્ષ્મણભાઈના અડધા રોટલામાં આખી નાતને તારી દીધી પ્રભુએ. અલૌકિક આશ્ચર્યની વાત છે આ. અને એમાં ભગવાનના કાયમી વક્તામાં પણ મહારાજ સવારના ભાગનો સમય હોય ત્યારે પ્રાગજી પુરાણી પાસે કથા કરાવે ઘણે ભાગે. અને પ્રાગજી પુરાણી જે હું ને તમે શ્લોક બોલીએ, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. એ શ્લોક મૂંગાને વાચા ફૂટે એમ સાવ નાના અમથા પ્રાગજી હજી વ્યાકરણ ભણ્યા ન ભણ્યા, હજી શરૂઆત કરી હતી. અને ત્યાં મહારાજ કે અમને વક્તા જોઈએ છે, તમારા પ્રાગજીને બોલાવો. પ્રાગજીના મા એમ કે મહારાજ હજી તો કંઈ સારસ્વત ભણવા બેઠો છે, હજી એને કાંઈ નથી આવડતું. પણ મહારાજ કે અમને કથા વિના નહીં ચાલે. એ તો ભગવાનને સંભાળીને બોલે એટલે બધું આવડે. આમ કઈ આશીર્વાદ દીધા. અને ભક્તો, પ્રાગજી પુરાણી એવું કહેવાય સંપ્રદાયના એકમાત્ર વક્તા પ્રાગજી પુરાણી એવા હતા. એની પાસે ગમે ત્યારે અહીંયા તમે બેઠા હો, બોલાવીને કહો કે હાલો વાંચવાનું છે, જે પુસ્તક શાસ્ત્ર આગળ મૂકો એ ચાલુ કરી દે. અગાઉથી વાંચી તૈયારી કરવી પડે. ગમે એવા અક્ષર હોય, હા, કોઈકના અક્ષર વિચિત્ર હોય, ગમે એવી પ્રત હોય, ગમે તેવા ફાટલા તૂટલા અક્ષરો, ભાંગલા તૂટલા હોય, અક્ષર સુવાચ્ય હોય ન હોય,
ગમે તેવા અક્ષરો, ગમે તે શાસ્ત્ર, ગમે ત્યારે આપો, એ પોથીનું પાનું લઈને ચાલુ કરે એટલે ચાલુ. આવા પ્રાગજી પુરાણી નિત્યાનંદ સ્વામી પણ કથા વાંચવાની હોય એના પહેલા પૂર્વ તૈયારી વાંચતા જોવા મળે. પણ પ્રાગજી પુરાણીને તો મહારાજની એટલી કૃપા હતી. અને પ્રાગજી પુરાણી આઈકને કીધું એ કેવા વક્તા, સ્પષ્ટાક્ષર પ્રવચનો મધુ દીર્ઘ શબ્દ તત્રા જગામસ મુનિન પ્રણમન કરાભ્યામ સ્પષ્ટ અક્ષર. હા, એક અક્ષર અડધો અક્ષરની પણ કિંમત હોય. ક્યાં વિરામ લેવો એની પણ કિંમત હોય. એક જગ્યાએ દિવાલમાં લખ્યું હતું, કચરો અહીં નાખવો નહીં, અહીં કચરો નાખનારને દંડ કરવામાં આવશે. હવે આવું દિવાલમાં ઘણા જગ્યાએ લખેલું, નોટિસ બોર્ડમાં ઘણા થૂકતા હોય, પછી એવી જગ્યાઓ કે ત્યાં બધા કચરો નાખતા જતા હોય એમ. એટલે આવું લખેલું, પણ પેલો લખનારો માણસ હતો ને એને ખાલી એક ટપકું કરવામાં થોડીક મિસ્ટેક કરી નાખી. કચરો અહીં નાખવો નહીં, હવે નહીં પછી ફૂલ સ્ટોપ કરવું જોઈએ, એની જગ્યાએ કચરો અહીં નાખવો ત્યાં ટપકું કરી દીધેલું. પછી પાછળ નહીં, પાછળના વાક્ય ભેગો નહીં નાખનારને દંડ કરવામાં આવશે. લે, ક્યાં એક પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, એક એક શબ્દનો તોલ હોય. એટલે શાસ્ત્રનું વાંચન કરવું એક એક શબ્દની કિંમત છે. એક ભાઈ તો એક જાહેરાત વાંચ્યા પછી આખા ગામનો કચરો લઈને ત્યાં નાખે. ઓલો ભાઈ તપી ગયો, ભલા માણસ તું મારા ઘર આગળ નથી સૂચના વાંચો? તો કે સૂચના વાંચ્યા મુજબ જ કામ કરું છું, સૂચના વાંચીને જ કરું છું. એટલે એક એક શબ્દ પણ પ્રાગજી પુરાણી એવા ચતુર, સ્પષ્ટ ઉચ્ચારણ, મધુર ભાષા, ઉચ્ચ સ્વરે, ઉચ્ચ સ્વરે. ભક્તો, આગળ વખતે પણ કીધું તું, આજે પણ ફરી યાદ કરીએ. અત્યારે આપણે માઇક હોય ને તો એ નથી સંભળાતું, અને એ વખતે હજારો હરિભક્તો અને મહારાજ બોલતા હશે, અને છેલ્લા બેઠેલો ને એ ભગતને સંભળાય લ્યો. ગજબ તો છે, નથી? હા, ગજબ તો છે. અને એ પ્રાગજી પુરાણીને મહારાજે બોલાવ્યા. પ્રાગજી પુરાણી આવ્યા, મહારાજ આગળ હાથ જોડી મહારાજને નમસ્કાર કર્યા. એટલે તરત જ મર્યાદાનું સ્થાપન કરતા ભગવાન પોતે જ ઊભા થઈ પ્રાગજી પુરાણીને વ્યાસપીઠ ઉપર બેસાડી અને મહારાજે શાસ્ત્ર વિધિ પ્રમાણે પૂજન કર્યું. સુગંધીમાન ચંદનની અર્ચા, કંકુનો ચાંદલો, પુષ્પનો હાર, નાળિયેર અને સુંદર ફળ, સુવર્ણ મુદ્રિકા, આ બધું હા ભાગવત શાસ્ત્રનું પૂજન કરી અને પ્રાગજી પુરાણીનું પણ ચંદન પુષ્પાદિકથી પૂજન કરી અને મહારાજે પંચમ સ્કંદની કથાનો પ્રારંભ. કથા રોજ સાંભળતા, એમાં એ દિવાળીના દિવસે પણ એક ક્રમ તૂટ્યો નહીં, અને દિવાળીના દિવસે પંચમ સ્કંદની બરાબર કથા આવી અને પ્રાગજી પુરાણીએ મંગલાચરણથી શરૂઆત કરી. આમ કેવી સભા હશે, ગત સત્રની અંદર વાત કરેલી. 426 સંતોના મંડળ એ ગઢપુરમાં અન્નકૂટના ઉત્સવમાં આવ્યા હતા, અને કેટલા દેશમાંથી હરિભક્તો આવ્યા હતા એ દેશની ગણતરી પણ આપણે આગળની કથામાં સાંભળી હતી. હવે આટલા હરિભક્તો, આટલા સંતો એ દરબારની અંદર ક્યાંય એક પગ મૂકવાની જગ્યા ન હોય, આટલી ભક્ત મેદનીની વચ્ચે એ પ્રાગજી પુરાણી કથા વાંચવાની શરૂઆત કરી, મંગલાચરણ કર્યું. સુનિસારમ સારમ શુચિકનકબૂટમ પરિદધ નિચોલમ કૌશુંભમ કટિતટપટમ ચારુણ રુચિમ બહુન હારાન હૈમાન વરવલય કેયુર મુકુટાન હસદ્વક્ત્રેન્દુર્મે દૃષિ જયતુ નારાયણ મુનિ. મહારાજની એ એવા ભગવાન કેવા, તો કે જે ભગવાન સુંદર સુવર્ણના તારથી યુક્ત એવી શ્રેષ્ઠ ડગલીને ધારણ કરનારા, કસુંબલ વસ્ત્રોને ધારણ કરનારા, અરે જેના મસ્તક ઉપર સુંદર એ પાગ શોભે છે, રાતા વસ્ત્રને કેળ ઉપર બાંધ્યું છે, અને સુવર્ણના હાર, શ્રેષ્ઠ બાજુબંધ, કડા, મુકુટને ધરી રહેલા એવા ભગવાન
એ સદા મારી દ્રષ્ટિ આગળ વિરાજમાન રહો એવી પ્રાર્થનાત્મક એ નમસ્કાર મંગલાચરણ કરી અને પંચમ સ્કંદની કથાનો પ્રારંભ કર્યો. પ્રાગજી પુરાણી કથા કરે, વચ્ચે વચ્ચે મર્મની વાત આવે. શાસ્ત્રોમાં વચ્ચે વચ્ચે મર્મની વાત આવે ને, ત્યાં વચ્ચે વચ્ચે મહારાજ એના મર્મનું રહસ્ય વચ્ચે વચ્ચે પ્રાગજી પુરાણી ઘડીક ઊભા રહે અને મહારાજ એ શાસ્ત્રના રહસ્યની વાત કરે. મહારાજ શાસ્ત્રના રહસ્યની વાત કરે. આ પંચમ સ્કંદ, જેને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં યોગ શાસ્ત્ર કીધું. યોગ શાસ્ત્ર તમે પંચમ સ્કંદ ઘણા ભક્તોએ વાંચ્યો હશે, ભાઈઓ બહેનોએ, પણ એમાં એકે યોગાની વાત આવતી નથી કે શ્વાસ લેવો, હા, ડાબા નસકોરામાંથી લેવો, જમણો નસકોરામાંથી કાઢવો, હા, પછી કુંભક રેચક કરવું, આવો એક પણ પ્રયોગ પંચમ સ્કંદમાં આવતો નથી. તો મહારાજને યોગ શાસ્ત્ર, તો યોગ એટલે શું? ભક્તો, યોગ એટલે સામાન્ય રીતે જોડાણ થાય એવું જોડાણ. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગ, ગીતાની અંદર ભગવાને યોગનો અર્થ કર્યો. જેનાથી દુઃખનો કાયમી છુટકારો થઈ જાય એવો સંયોગ, એવો યોગ, એવું જોડાણ. ભક્તો, ભાગવતના પંચમ સ્કંદનું રહસ્ય મહારાજે ભાગવતમાં પંચમ સ્કંદમાંથી 2-3 વસ્તુ, એમાં પણ એક વાત ખાસ મહારાજે વચનામૃતમાં કીધી. ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું બીજું નથી. પંચમ સ્કંદની અંદર એક બાપ કેવો હોય એની અદ્ભુત વાત છે. ભરતજીના પિતા ઋષભદેવ, જેને ભગવાનના અવતાર કયા છે અને આદ્ય તીર્થંકર, જૈન પરંપરાના આદ્ય પહેલા તીર્થંકર એ એમને માને. હવે એ જે ઋષભદેવ ભગવાન 100 દીકરા હતા, 100 દીકરા, અને 100 દીકરાની આગળ કેવી વાત કરે ખબર છે? છોકરાની આગળ નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન હરતે વિડભુજામ યે તપો દિવ્યમ પુત્રકા યેન સત્વમ શુદ્ધ્યે દસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે દીકરાઓ, આ મૃત્યુલોકમાં માનવનો જન્મ કેવળ વિષય ભોગ ભોગવવા માટે નથી મળ્યો. વિષય ભોગ તો માનવ જન્મને છોડીને 84 લાખ દેહમાં ભોગવ્યા જ છે. પણ આ માનવ દેહ તો કેવળ પરમાત્માનું ભજન, એની તપશ્ચર્યા કરી, અંતઃકરણ શુદ્ધ કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરી લેવા માટે મળ્યો છે. બાપ કયો, આ સાધુ કે એ તો અલગ કહેવાય હજી, પણ એક બાપ એમ કે ભજન કરી લેવું. એ જનની જીવો રે ગોપી ચાંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. એક બાપને માં એ ભગવાનનું ભજન કરવાનું કે એ બાપ કેવા હશે, અને કેવો ઉપદેશ. અને ત્યાં સુધી ચોખવટ કર્યો, ગુરુર નશ્યાત સ્વજનો નશ્યાત પિતા નશ્યાત જનની નશ્યાત દૈવમ ન તત્સ્યાત પતિશ્ચ નશ્યાત મોચયેત સમુપેદ મૃત્યુમ. એ ગુરુ નથી, એ સ્વજન સંબંધી નથી, બાપ નથી, માં નથી, એ દૈવ નથી, પતિ નથી. જો ભગવાનનું ભજન કરવાની વાત, ભગવાનનો ઉપદેશ આપવા, ભગવાનનું ભજન કરી આની દેહ મુક્તિનો માર્ગ ન બતાવે તો બાપ નથી. બાપ દીકરાનો હિતી છે, પણ મકાન આપીને તો એને બાંધવાનો ધંધો કર્યો. આપણે મકાન આપીને, માલ મિલકત આપીને એનો મતલબ છોડવાનું છે એમ નથી કહેતો, મૂકી દેજો એમ નહીં. પણ ભક્તો એની સાથોસાથ ઋષભદેવ ભગવાને જે ઉપદેશ આપ્યો ને, એ મજાની વાત છે કે આ મકાનમાં રહી
અને એક શાશ્વત મકાન. આ મકાન ખાલું કરવું પડશે. આ મકાન આપણું કાયમી ઘર નથી. આ મકાનમાં રહી અને કાયમી ઘરની તૈયારી કરી લેવાની છે કે જે કોઈ દી ખાલી ન કરવું પડે. નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પત્રાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. એ બાપ છે, એ માં છે, એ સ્વજન છે, એ ગુરુ છે. જો એ મુક્તિનો રાહ બતાવે તો, અને જો બંધનનો રાહ બતાવે ને તો એ બાપ બાપ નથી. એ બાપ આપણને કેદમાં પૂરનાર પુરવાર થાય. એ ગુરુ હોય તો ગુરુ પણ કેદ પૂરનાર કેદમાં આપણે કેદી બનાવવા તૈયાર થયો ગણાય. એટલા માટે જે માં કે જે બાપ ભગવાનનું ભજનનો રાહ ન બતાડે, મુક્તિનો રાહ ન બતાડે, આ ભાગવતના પંચમ સ્કંદનું એક પરિવાર કેવો હોય. બાપ ઉપદેશ આપી આપીને સાધુ કરી નાખ્યા હો. હા, બાપે ઉપદેશ આપી આપીને સાધુ કરી નાખ્યા. 80 છોકરા 81 છોકરાને લ્યો. 9 યોગેશ્વર, એક ભરતજી, 9 બીજા એના ભાઈ રહ્યા. ભક્તો કેવો ઉપદેશ આપ્યો હશે પિતાએ. અને સંપ્રદાયનો ઇતિહાસ છે, ગૌરવ લેવાની વાત થાય. આપણા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી, બધાએ તમે દર્શન કર્યા છે. એમના પિતા પણ આવા કે જે એને દીકરાને સાધુ થવાની પ્રેરણા આપનાર કોઈ સાધુ હોય તો સમજી શકાય. પણ બાપ એ દીકરાને, ઘનશ્યામ જીવન સ્વામી બંને ભાઈઓ, સગા ભાઈ સહોદર, અને એને સાધુ થવાની પ્રેરણા. હા, તમે એમને એમ જન્મારો નીકળી જશે. આ પંચ વિષયના ઉકરડા ચૂથવામાં સાધુ થાવ, ભગવાનનું ભજન કરી લેવું. સાધુ કરવા માટે મૂક્યા હોય. 4 ભાઈ હતા, ત્રીજા ભાઈને મૂક્યા હતા. 3 ભાઈને, ત્રીજા ભાઈ આવ્યા હતા, સત્સંગમાં હતા, સંતો કે, પણ એનો ચાંદલા વિધિ થવાનો હતો, ઘરે રજા લેવા માટે ગયેલા, અને એવા સમયમાં બીમાર પડ્યા અને ધામમાં હાલ્યા ગયા. પછી જે ભાઈ ઘરે રહ્યા ને એના દીકરાને પણ દાદાએ સત્સંગ કરાવીને એને સાધુ કર્યા, નિર્ગુણ સ્વામી. હા, આપણે તો ગયો તો તેડી આવ્યો, હાલ હાલ હાલ, આમાં ક્યાં ભરાણ. પણ ભક્તો, પરિવાર, ભાગવતના પંચમ સ્કંદનું બીજું રહસ્ય ભરતજીનું આખ્યાન. ભરતજી કેવા હશે ભક્તો? હવે જેને બાપે આવા આમ ગુણ ધરબીને હૈયામાં પૂર્યા હોય, હા, ઘૂંટડા પાયાઓ બેહાડીને, જેમ માં નાનકડો દીકરો હોય અને એને માંદો હોય કે ઓસડિયા પાતીઓ ખોડામાં બેસાડી મોઢું ખોલીને પરાણે ઘૂંટડા પાયા હોય, પણ અહીં તો બાપ એ દીકરાઓને, બાપ બેસે ને 100 દીકરાઓ બેસે સામે, અને બાપ એને જ્ઞાનોપદેશ આપે કે હું તમારા માટે બાપ બાપ નથી, પણ આ માનવ દેહથી કરવાનું છે ને એ આ છે, નહીતર તો બાપ બદલતા રહેવાશે. હજારો બાપ કર્યા, કરોડો બાપ કર્યા, હજી બાપનો છેડો આવશે નહીં. બાપનો છેડો નહીં આવે, પાપનો છેડો નહીં આવે. આવી વાતના ઘૂંટડા પાઈ પાઈને એ ભરતજી તૈયાર થયા હોય. હવે એને કેવું હોય તો કે જેવા છોકરાઓ તૈયાર થયા એટલે તરત રાજપાટ સોંપી નીકળી પડ્યા ભજન કરવા. ગળથુથીમાં મળ્યો હતો ને સત્સંગ, ગળથુથીમાં સંસ્કાર મળ્યા હતા ભગવાનનું ભજન કરવાના. નીકળી પડ્યા. નીકળ્યા તો ખરા, પણ એક ગડબડ થઈ ગઈ. કોઈ સાધુનો યોગ નહોતો. હિમાલયના ગિરી શિખરો ઉપર એ મુક્તિનાથ પુલહાશ્રમ, એ બ્રહ્માના માનસ પુત્રોમાં સપ્તર્ષિઓમાંના એક પુલઋષિએ જે સ્થાનને પસંદ કર્યું તપ કરવા માટે, સ્વયં બ્રહ્માજીએ જે જગ્યાએ તપ કર્યું, સ્વયં નારાયણે જે જગ્યાએ તપ કર્યું, જે ગંડકી ભગવાનના ગંડસ્થળ. ગંડકી એટલે આ કોઈ સામાન્ય નદી નથી. ભગવાન તપ કરી રહ્યા હતા, આ પ્રદેશને ગંડસ્થળ કહેવાય. પરસેવો વળ્યો અને એમાંથી જે પરસેવાના બુંદ એનો જે રેલો નીચે ઉતર્યો ને અને પ્રવાહના રૂપમાં વયો, એ ગંડકી નદી છે. એટલા માટેનું નામ ગંડકી છે.
ભગવાનના ગંડસ્થળમાંથી એનું પ્રાગટ્ય છે. આવી ભૂમિને ને પસંદ કરી. હા, ભૂમિ ઉપર બહુ મોટો આધાર રાખ્યો. ભૂમિના દોષ ને ગુણ હોય, એની સત્વતા હોય, એના ઉપર ઘણીક વખત એવું હોય જે જગ્યાએ તમે ધ્યાન કરવા બેઠા હો ને ત્યાં બગડાટી બોલતી હોય, તમારું મન ન લાગે. ભલે ને આ ફિલ્મના થિયેટર હોય અને ઓફ શો, એટલે જે શો ન હોય તેમ ધ્યાનથી બેસવા, હાલો ભાઈ અત્યારે કંઈ શો નથી, શાંતિવાળો માહોલ છે. છોકરાઓ એમ થાય કે 10મા ધોરણની મહેનત કરવા, એનો દીકરો હોય કે પપ્પા હું આજે થિયેટરમાં વાંચું જઈશ, કારણ કે હવાના ભાગમાં શો ન હોય, એ શાંતિ, કોઈ ડિસ્ટર્બ તો ન કરે, પણ ત્યાં મન ન લાગે. હા, ત્યાં તો દિવાલના પડઘાઓ પડતા હોય, દિવાલમાં પણ. હા, વાતાવરણમાં એવા સ્પંદનો ફેલાયેલા હોય, ભૂમિ પણ એવા વિચારોથી વાસિત હોય. ત્યાં બેસે ને ત્યાં રોમિયો અને જુલિયટ યાદ આવે, પછી મન ચક્રાવે ચડી જાય, મન સ્થિર ન થાય. ભૂમિના ગુણો હોય, પણ આ એવું સ્થાન કે જ્યાં સહજમાં ભગવાનમાં વૃત્તિ પરોવાઈ જાય, એવું સ્થાન ભરતજીએ પસંદ કર્યું હતું. સ્થાનની પસંદગીમાં કોઈ કચાશ નહોતી રાખી. ત્યાં ગયા એક ભૂલે એને જન્મ લેવડાવી દીધો. મૃગલાના બચ્ચામાં ફસાયા, મૃગલાના બચ્ચામાં ફસાયા અને પછી મૃગલાના પેટે જન્મ લેવો પડ્યો. પછી પાછો હિસાબ માંડ્યો, મારી વાલી ગડબડ ક્યાંથી થઈ, નીકળ્યો તો રાજપાટ છોડીને, આમાં ક્યાં ફસાણો. તો ખબર પડી જીવનમાં પાછું વળતા દ્રષ્ટિ કરતાં ભૂલ ઓળખાઈ. ભૂલ ત્યાં થઈ કે સદગુરુ રૂપી રખેવાળી નહોતી, સદગુરુ રૂપી રખેવાળી નહોતી, અને જેના કારણે માયા થપાટ મારી ગઈ. અને એટલા માટે પછી ત્રીજો જન્મ જ્યારે આવ્યો, બ્રાહ્મણના ઘરે જન્મ લીધો, અને પછી એ ગાંડાની પેઠે વર્ત્યા. પણ મજાની વાત, જ્યારે રહુગણ રાજા એ કપિલ ભગવાન પાસે જ્ઞાન લેવા માટે જઈ રહ્યા હતા, અને કપિલ ભગવાન પાસે જ્ઞાન લેવા જતા રસ્તામાં એ પાલખી ઉપાડનાર, શિબિકા ઉપાડનારમાંથી એક માંદો પડ્યો સેવક, અને પછી એમાં ભરતજીને જોડ્યા. અને પછી કથા તમે જાણો છો, પણ એનો જે સંવાદ છે ને, રહુગણની ઓળખાણ થઈ કે આ પાલખી ઉપાડનાર કોઈ, હું જેને સામાન્ય માનું છું, અબુધ માનું છું, ગાંડો માનું છું, કોઈ સામાન્ય નથી. પાલખીથી નીચે ઉતરી પડ્યા, પગમાં પડ્યા, ભરતજીના પગમાં પડ્યા, મને જ્ઞાન આપો. અને રહુગણને જે જ્ઞાન આપ્યું ને, જ્ઞાનના અંતે એ ભરત જેટલું કીધું, રહુગણ તપ કરીને મરી જઈશ. રહુગણે તત્તપસા નયાતિ ન ચૈજ્યયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેદ વિના મહત્પાદ રજોભિષેકમ. રહુગણ તપ કરીને મરી જઈશ ને તો પણ, યોગ સાધીને મરી જઈશ, યજ્ઞો કરીને મરી જઈશ, અતિથિને સેવા કરીશ, અન્નનું દાન કરીશ, ગરીબની સેવા કરીશ, ધર્મના અનુષ્ઠાન કરીશ, વેદનું અધ્યયન કરીશ, બધું કર. પણ રહુગણ સત્પુરુષના ચરણની રજમાં નાયા સિવાય જ્ઞાન પરમાત્માનું યથાર્થ પ્રાપ્ત નહીં થાય, નહીં થાય, નહીં થાય. આ વાત કરતા કરતા રહુગણ આગળ ભરતજી પોતાનું ઓળખ આપ્યો. તું મને ઓળખે છે, હું કોણ છું? અહમ પુરા ભરતો નામ રાજા વિમુક્ત દૃષ્ટ સુત સંગ બંધ. ભરતજીનું, ચક્રવર્તી સમ્રાટ ભરતજીનું નામ તો સાંભળ્યું છે ને, એ હું હતો, એ ભરત હું હતો. અરે રાજપાટ મૂકીને ગયો હતો, પણ એક મૃગલામાં આરાધનમ ભગવત ઈ માનો મૃગો અભવમ મૃગ સંગતાત. મૃગ સંગાત ઉદ્ધાતાર્થ. એક મૃગલાના કારણે મૃગલામાં મારું મન લલચાયું, અને મૃગલાના પેટે મને જન્મ લેવો પડ્યો. એ હું ભરત. પણ એક ભગવાનની ઉપાસના, ભગવાનના ભજનના પ્રભાવથી મને પૂર્વ જન્મની સ્મૃતિ રહીને અત્યારે તારી સામે કહી શકું કે હું ભરત હતો એમ આપણે કહી શકીએ છીએ? નથી કહી શકતા. હું કહી શકું છું હું ભરત હતો એમ, એનું કારણ હોય તો પૂર્વ જન્મની સ્મૃતિ. અને હવે તો કે માનવ દેહથી શું કરવાનું? તસ્માત નરો અસંગ સુસંગ જાત જ્ઞાના અસીને હેવ વિવૃક્ણ મોહ. આ મોહ છે ને, મોહ
એ સત્પુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલ જ્ઞાનરૂપી તલવારથી એ વિંધાય, મોહનું બંધન કાપી શકાય. એના સિવાય એ મોહનું બંધન કાપવું કઠિન છે. આવા ભાગવતના પંચમ સ્કંદના રહસ્યોની વાત પ્રાગજી પુરાણીને ઊભા રાખી થોડી વાર વચ્ચે વચ્ચે મહારાજ સમજાવે. દિવાળીના દિવસે કથા પૂરી થઈ, પંચમ સ્કંદ પૂરો થયો, નરકનું વર્ણન આવ્યું, યમયાતના આખા 14 લોકના ભુવન કોષનું વર્ણન આવ્યું. અને પછી મહારાજ પંચમ સ્કંદ જેવો પૂરો થયો ને એટલે પ્રાગજી પુરાણીનું કથા પૂરી થાય એટલે પૂજન કર્યું. અરે કેટલી ભેટ સોગાદો આપી. ભેટ સોગાદોમાં શું આપ્યું ખબર છે? મહારાજ દિવાળીના દિવસે જેમ રોજા ગોરડા ઉપર બેસી અને સ્નાન કરવા માટે ગયા તો ઉન્મત્ત ગંગામાં, પાછા સ્નાન કરીને પાછા ફર્યા, એ રોજો ગોળો દિવાળીના દિવસે જ મહારાજે પ્રાગજી ભગતને દાનમાં આપી દીધું છે ને. મહારાજ પ્રાગજી ભગતને એ પણ દાનમાં આપી દીધું. કેટલા બધા આભૂષણો ભેટમાં આવ્યા હતા, એ પણ બધા પ્રાગજી ભગતને દાનમાં આપી દીધા. અને આ સત્સંગ કથા કરતા કરતા સાંજે 6, 6:30 વાગે સૂર્યાસ્ત થવા આવ્યો. અને પછી મહારાજ પ્રાગજી પુરાણી વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યા અને પોતાના આસન પાસે બેઠા. બીજી બાજુ હવે દીપોત્સવની તૈયારી થઈ હો. આપણે દીવડાઓ જગામગા કરી, પણ મહારાજનો દીપોત્સવ જેવો આપણે દીપોત્સવ કરતા નથી. કેવો દીપોત્સવ! વાસુદેવાંગણે તત્ર મંડપ શિલ્પી વિસ્તદા. વાસુદેવ નારાયણ ભગવાનના મંદિર આગળ, એટલે વાસુદેવ નારાયણના ઓરડાની આગળ એક અદ્ભુત 4 દરવાજા વાળો એક મંડળ તૈયાર કર્યું. અને એની અંદર મંડપ બનાવ્યા. પછી કૃષ્ણદાસ નામના વાળંદ ભક્ત હતા. આ વાળંદ ભક્તએ ઊભી અને આડી એવી રીતે દીવડાઓની ગોઠવણી કરી મંડપની અંદર. મંડપની બારે વળી બીજા ભક્તો હતા, એ પણ અદ્ભુત આડીને ઊભી પંક્તિબંધ દીવડાઓની ગોઠવણી કરી. અને આપણે પણ તૈયારી કરીને એમ વાંસમાં દોરી બાંધી અને એમાં દીવડાઓ ટીંગાડ્યા હોય. આવી અદ્ભુત રચના એ દાદાના દરબારની અંદર અહીં લખ્યું કે શણની દોરીથી વાંકા વાંકા વાંસડા, એટલે આમ આખો વાંકો હોય આમ, અને એના ઉપર દોરી ટીંગાડીને ફાનસ ટીંગતું હોય જેમ, એવી રીતે. અને એવા હજારો દીવડા પ્રગટાવ્યા. એટલું જ નહીં, ભગવાનની આગળ પણ સેંકડો દીવડાઓ કર્યા. રૂપાના કોડિયામાં મીણબત્તીઓ પ્રગટાવી. અને ભક્તો, મહારાજ એ સમયે રાજદાસ નામના બીજા પણ વાળંદ ભક્તો હતા. અને આ ભક્તે શું તો કે કાચની હાંડીમાં દીવડાઓ પ્રગટાવ્યા. અને એ દીવડાઓ કેટલા હશે અને કેવા હશે તો ભક્તો, નારણજી સુતાર પણ એ પ્રસંગે હાજર હતા દિવાળીના દિવસે. તો નારણજી સુતારે એવું દીપ યંત્ર બનાવ્યું. શું બનાવ્યું? દીપ યંત્ર. એટલે દીવડાઓ ગોઠવ્યા હોય તો એ આપમેળે આમ ફર્યા કરે. આવું દીપ યંત્ર બનાવ્યું. અને ચક્રાકારે ગોળ ગોળ ફરતા એ ગોળ દીવડાઓ ગોઠવ્યા. અને મહારાજની આગળ ચક્રાકારે દીવડાઓ ફરતા હોય આવી અદ્ભુત કલા કારીગરી એ નારાયણજી સુતારે દિવાળીના દિવસે દીપ યંત્ર બનાવી. અને કેવા દીવડા હશે કે અમાસની રાત હતી દિવાળીની, પણ હાઈકને સતાનંદ સ્વામી લીધું કે દાદાના દરબારમાંથી અમાસ વિદાય લઈ ચૂકી હતી. શું લખ્યું? અમાસનું અંધારું વિદાય લઈ ચૂક્યું હતું. આવા અદ્ભુત દીવડાઓ, અને એ દીવડાઓ થતા હોય ત્યારે દીવડાઓ પ્રગટી ગયા. બીજી બાજુ તત સ્વર્ણમયીમ લક્ષ્મીમ વિપ્રાન આહુય વેદિકાન ઉપહારૈ બહુવિધૈ સુઅર્ચયામાસ મંડપે. જે પેલું મંડપ બનાવ્યું હતું ને એની વચ્ચે સુંદર મજાના બાજોટ ઉપર સુવર્ણની પ્રતિમા લક્ષ્મીજીની, અને એનું ષોડશોપચાર આદિકથી લક્ષ્મી દેવીનું પૂજન કર્યું છે. અને ભક્તો, અદ્ભુત વાજિંત્રોના ધ્વનિ થયા છે. વાજિંત્રોના ધ્વનિ મહારાજે બ્રાહ્મણોને પણ દક્ષિણા જે પૂજન કરાવનારા હતા એને પણ આપી. અને દાદા ખાચર દિવાળીના દિવસે સાંજના સમયે અદ્ભુત શણગાર લઈને આવ્યા. મહારાજને સાંજના સમયે મહારાજને અદ્ભુત શણગાર એ ધારણ કરાવ્યો. અને મહારાજે શણગાર ધારણ કર્યો. સંધ્યાનો સમય, આરતી થઈ, નારાયણ ધુન્ય થયા. અને પછી મહારાજની એ શોભા, દીપમાળાના મધ્યમાં શોભા, કેવા મહારાજ શોભતા હતા એનું કીર્તન સંતોએ, બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે. સાંભળીએ શબ્દોને.
હે સખી હૈયે તે હરખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે રે હે હું તો મગન થઈ મન માય ભૂધર ભાડી રે હું તો મગન થઈ મન માય ભૂધર ભાડી હે રે સખી હૈયે તે હરખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે હે સુંદર શ્યામ સુહામણો રે સુંદર ગજગતિ ચાલ સુંદર શ્યામ સુહામણો રે સુંદર ગજગતિ ચાલ હે સુંદર શોભા અંગની હું તો સુંદર શોભા અંગની હું તો નિરખીને થઈ જો નિહાલ આજ દિવાળી રે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે અરે મંડળી લેવો ને અદ્ભુત ભક્તો મહારાજે જે શણગાર ધારણ કર્યા હતા દિવાળીની શોભા અરે બ્રહ્માનંદ સ્વામી કે એ શોભા દીપમાળાના મધ્યમાં દિવાળીનો દિવસ છે ને મહારાજ અદ્ભુત શોભા અને ભક્તો અને એ સમયે દિવાળીના દિવસે બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાઈ રહ્યા સંતો કીર્તન ગાઈ રહ્યા અને પછી દીનાનાથ ભટ્ટે મહારાજને જે સ્તોત્ર અને પ્રાર્થના કરી છે એ અદ્ભુત છે પણ આ દિવાળીના કીર્તનની સાથે દિવાળીના પ્રકાશની અંદર આપણે આજના સત્રને બરાબર 8:04 થઈ છે બરાબર હા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.